કાપીને જાહેર જગ્યાએ મૂકતા સમસ્ત હિન્દુ સમાજ આક્રોશિત। આણંદ જિલ્લાના બોરસદ ખાતે અમુક અસામાજિક તત્વો દ્વારા કોમી વૈમનસ્ય ફેલાવવાના બદઇરાદે વન તળાવની ટેકરીપુરા જતી નહેરમાં ગાયનું માથું કાપીને નાખવામાં આવ્યું હતું। આ ઉપરાંત ગાયના બીજા અંગો પણ આસપાસથી મળી આવેલા હતા। આવું જઘન્ય કૃત્ય કરનારાઓ સામે કડકમાં કડક કાયદેસરના પગલાં લેવાય તેમજ ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે કારણે સમસ્ત હિન્દુ સમાજ અલગ અલગ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં એક થઈ મહાયાત્રા સ્વરૂપે બોરસદ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં જઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર ધનંજય શુક્લ, આણંદ। મારે સરકારને એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે બોરસદના જ નહીં પણ સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત દેશના જેટલા કતલખાના છે, જેટલા કસાઈવાળા છે, આ કસાઈઓ જે રીતે ગાયો માતાને કાપીને રોડ પર એમના ગળા અને એમના અંગો ફેંકે છે, તો આ હિન્દુ સમાજ ત્યારે આ સાખી નહીં લે અને અવારનવાર આવી ઘટનાઓ બની છે તો સરકારની પર ધ્યાન આપવું જોઈએ। હિન્દુ સમાજ ક્યાં સુધી આ સહન કરશે? તો જેમ દાદાએ કહ્યું એમ આવતા દિવસોમાં આ કતલખાનાઓ બંધ નહીં થાય તો હિન્દુ સમાજ ભેગો થશે, રણનીતિ તૈયાર કરીશું અને જો સરકાર આ બંધ નહીં કરાવે તો હિન્દુ સમાજ પણ બાયલો નથી, એ બંધ અમે કરાવીશું। અને હિન્દુઓ માટે તાકાત છે, આ હિન્દુસ્તાન છે, બરાબર? આ કોઈ પાકિસ્તાન નથી। તો જે પણ સાંભળે છે ને પાકિસ્તાનીઓ, બાંગ્લાદેશીઓ, એ સાંભળી લેજો કે ગૌ હત્યા બંધ કરી દેજો। ગાય અમારી માતા છે, ભારત દેશમાં ગાય છે તો આપણી સંસ્કૃતિ છે, આ દેશ છે, આ દુનિયા છે। તો આવતા દિવસોમાં અમે સર્વ હિન્દુ સમાજ, આમાં કોઈ સંગઠનની વાત છે જ નહીં, દરેક હિન્દુ સમાજ એક થઈને ગૌ માતાની હત્યા બંધ થાય એવો કાયદો લાવીશું, સરકારને પ્રેશર કરીશું અને સરકાર જો નહીં માને તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું, અમે જાતિ રેડ પાડીશું અને કતલખાનાઓ બંધ કરાવીશું। તો બધા હિન્દુઓ તૈયાર છો? જય શ્રી રામ।